રાજકોટ આજે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી 87,000 વકીલો કરશે મતદાન। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। વકીલોના સૌથી મોટા સંગઠન એવા ગુજરાત બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે। રાજ્યભરની કોર્ટમાં આજ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ચૂંટણીમાં રાજકોટનું પ્રભુત્વ હંમેશા જોવા મળ્યું છે, ત્યારે આ વખતે સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવાની માંગ સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા છે। જોઈએ આ વિશેષ અહેવાલ। ગુજરાત બાર એસોસિએશનની આજે યોજાનારી ચૂંટણીને લઈને રાજ્યભરના વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વખતના ચૂંટણી જંગમાં કુલ 99 જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે। વિશેષ વાત એ છે કે મહિલા સશક્તિકરણ અહીં પણ જોવા મળી રહ્યું છે અને 99માંથી 20 જેટલા મહિલા ઉમેદવારો પણ ચૂંટણી મેદાને પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। આજે રાજ્યભરના કુલ 87,000થી વધુ વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તેમના પ્રતિનિધિને ચૂંટી કાઢશે। વાત કરીએ રાજકોટની, તો રાજકોટ બાર એસોસિએશનમાંથી કુલ 5 ઉમેદવારો ચૂંટણી મેદાને છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલ છેલ્લી 2 ટર્મથી રાજ્યભરમાં સૌથી વધુ મતો મેળવીને શાનદાર જીત હાંસલ કરતા આવ્યા છે। આજે રાજકોટના આશરે 4,400 જેટલા વકીલો પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે। આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારો માટે એક જ મુખ્ય એજન્ડા અને પ્રાથમિકતા છે, અને તે છે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ ઝડપથી ફાળવવામાં આવે। લાંબા સમયથી ચાલી આવતી આ માંગને વાચા આપવા માટે સ્થાનિક ઉમેદવારો કટિબદ્ધ જોવા મળી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે કોના શિરે તાજ સજે છે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ। આજે બાર કાઉન્સિલ એસોસિએશનની મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વકીલો તરફથી કઈ રીતના પ્રેમને શું અવેરનેસ? આજે ગુજરાત બાર કાઉન્સિલ એટલે 1.5 લાખ જેટલા ગુજરાતના વકીલોનું પ્રતિનિધિ મંડળ તેમની આજે ચૂંટણી છે અને તમામ ગુજરાતના વકીલોમાં બહુ ઉત્સાહ છે, ઉમંગ છે, કારણ કે 2018 પછી પહેલીવાર આ ચૂંટણી થઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં જ્યારે મારા મોટાબેન અમૃતાબેન ઊભા હોય ત્યારે એવો અનુભવ થયો છે પ્રચાર દરમિયાન કે લોકોને હવે બદલાવ જોઈએ છે। 3-3, 4-4 ટર્મથી ચૂંટાયેલા લોકો, પેઢી ગયેલા લોકોને હવે દૂર કરી અને નવી નેતૃત્વ લઈ આવવું એ જાણે સૌરાષ્ટ્ર અને રાજકોટના વકીલોએ નક્કી કરી લીધું છે। ખાસ તો વકીલોને કઈ રીતના અત્યારે હાલ તકલીફ પડે છે અને આવનારા દિવસોમાં તકલીફમાંથી મુક્તિ મળશે? રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરના વકીલોના અત્યારે વેલફેરના જે પ્રશ્નો છે એમાં પણ એક ખૂબ ધ્યાન દેવું પડે એમ છે। સાથે જે વર્ષો જૂની, હું કહું એમ તો દાયકાઓ જૂની જે હાઈકોર્ટની બેન્ચની વાત છે એનો પણ એક પ્રશ્ન જે છે એ સદાય સળગતો પ્રશ્ન, એનો પણ ઉકેલ આવવો ખૂબ જરૂરી છે।